રાજનીતિમાં ખૂબ નજીકનો દોસ્ત ક્યારે દુશ્મન થઈ જાય એ ખબર નથી હોતી। આમ આદમી પાર્ટીએ પોતાની જંગની લડાઈની રાજનીતિક અસ્તિત્વની શરૂઆત કોંગ્રેસની સામે કરી। કોંગ્રેસની સામે ખૂબ કેમ્પેઇન ચલાવ્યું, કોંગ્રેસના કૌભાંડો ગણાવ્યા, કોંગ્રેસ માટે દુષ્પ્રચાર કર્યો, ભારતીય જનતા પાર્ટીને ખૂબ મદદ કરી। દિલ્હીમાં સરકારમાં આવી ગયા, સરકારમાં આવ્યા પછી મહત્વાકાંક્ષાઓ વધી, ભાજપ સામે લડવા ગયા, ભાજપ સામે તો ન લડી શક્યા, દિલ્હીએ હાથમાંથી ગયું, પણ કોંગ્રેસે હવે કમબેક કરવાની અને કાં તો લડાઈ આપવાની ફરી એકવાર શરૂઆત કરી છે। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। પ્રાથમિક દ્રષ્ટિએ જોઈએ તો એવું લાગે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અંદરો અંદર ઝઘડશે તો એ તો ફાયદો ભાજપને થવાનો છે, અને ભાજપને ફાયદો થાય એમાં કોઈને શું રસ હોય વિપક્ષના નેતાઓને। પણ રસ એટલા માટે મહત્વનો હોય કેમ કે એ નક્કી કરવાનો સમય આવી ગયો છે કોંગ્રેસ માટે કે એ બીજા નંબર પર છે કે કેમ। એમની લડાઈ સીધી એ ભાજપ સામે લડવા માંગે છે, અને જો એ ભાજપ સામે લડાઈ લડવા માટે જાય છે, જે સૌથી મોટો સ્પર્ધક છે, તો એમણે પહેલાં નાની નાની લડાઈઓ આટોપી લેવી પડે। અને એટલે જ જ્યારે તમે આજે દોસ્ત કાલે દુશ્મન, આજે કિટ્ટા કાલે બુચ્ચા એમ કરતા રહો તો ત્યાં સુધી કોઈ લડાઈઓ લડાતી નથી। અને એટલે જ કોંગ્રેસના સ્થાનિક નેતૃત્વએ એ નિર્ણય કર્યો છે કે કોંગ્રેસ વિસાવદર અને કડીની વિધાનસભાની ચૂંટણીમાં, પેટા ચૂંટણીઓ જે યોજાવા જઈ રહી છે એમાં ગઠબંધન નહીં કરે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન ન થવું એ ફરી એકવાર ગાંધીનગર કોર્પોરેશન વિધાનસભા 2022ની ચૂંટણી અને એના પરિણામોનું પુનરાવર્તન હોઈ શકે છે। એ પુનરાવર્તન એટલે હોઈ શકે છે કેમ કે સત્તાની સામેના વોટ બે હિસ્સામાં વહેંચાઈ જાય, એટલે 30 વોટ કોંગ્રેસને મળે, 30 વોટ આમ આદમી પાર્ટીને મળે, ઉદાહરણ તરીકે, ને 40 વોટ ભાજપને મળે, તો 40 વોટથી પણ ભાજપ આરામથી ચૂંટણી જીતી જાય। 40 વોટની આમ તો જરૂર પડતી નથી, 100માંથી 50 માણસો વોટ આપે છે, એ 50માંથી પાછા છૂટા પડી જાય કે આને 15 આપ્યા ને આને 15 આપ્યા, એટલે 30 વોટ થયા અને 20 વોટથી કોઈ પણ માણસ ચૂંટણી જીતી જાય। આપણે ત્યાં આ પ્રકારની ચૂંટણીની અને લોકતાંત્રિક વ્યવસ્થા છે। આ વ્યવસ્થામાં વિસાવદરમાં તો આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે। ગોપાલ ઇટાલિયા ઉમેદવાર છે। ભાજપ કે કોંગ્રેસ કોઈની પણ પાસે ગોપાલ ઇટાલિયાની સામે એમની સમકક્ષ અથવા એમની જેમ આક્રમકતાથી લડી શકે એવા ઉમેદવાર નહીં હોય, એ બહુ સ્વાભાવિક છે। એ શું કામ નહીં હોય? એ ચૂંટણી યાદ છે કેશુબાપા ચૂંટણી લડી રહ્યા હતા, જીપીપીમાંથી ચૂંટણી લડવાના હતા, ભારતીય જનતા પાર્ટીની સામે પડ્યા હતા, કોંગ્રેસમાંથી ઉમેદવાર મેદાને હતા, અને પછી એક નાનો ટેણિયો આવ્યો અને પછી એ છોકરો આમ ફોર્મ ભરવાનું હતું ને મેન્ડેટ લઈને જતો રહ્યો। ફોર્મ ભરવા ટાણે એક નાનું ટેણિયું આવીને હાથમાંથી મેન્ડેટ લઈને જતો રહે, અને કોંગ્રેસ એવું કે કાંઈ અમને તો ખબર જ નથી કોનું છોકરું હતું ને કોણ આવીને મેન્ડેટ લઈને જતું રહ્યું। એટલી તો અવ્યવસ્થા અને દુર્દશા રહી છે। અને છતાંય વિસાવદરની જનતાએ તો સત્તાની સામે મતદાન આપ્યું અને કેશુબાપાને પસંદ કર્યા, કેશુબાપા ચૂંટાઈને આવ્યા। એના પછીની ચૂંટણીઓમાં શું પરિસ્થિતિ થઈ? હર્ષદ રીબાડિયા ચૂંટાઈને આવ્યા તો હર્ષદ રીબાડિયાએ એવું કહ્યું કે સિંહ ખડ ન ખાઈને આપણે ભાજપમાં ના જઈએ, સિંહ જે દી ખડ ખાશે એ દિવસ આપણે ભાજપમાં જઈશું। સિંહને ખડ ખાતા તો હજુ આવ્યા નથી, પણ એમનો એક લાઈવ વિડીયો જોઈ લીધો જે દિવસે હર્ષદ રીબાડિયા ભાજપમાં ગયા। હર્ષદ રીબાડિયા 2 વાર ચૂંટાયા પછી ભાજપમાં ગયા તો વિસાવદરની જનતાએ નક્કી કર્યું કે આપણે દ્રોહીને સ્વીકારીશું જ નહીં, તો એ ભૂપત ભાયાણીને લઈને આવ્યા। ભૂપત ભાયાણી જીત્યાના બીજા દિવસે પહોંચ્યા હતા CR પાટીલના ઘરે। એ દ્રશ્યો યાદ કરતાની સાથે જેવો વિચાર આવે કે આમ આદમી પાર્ટીના નેતાઓ શું તર્ક આપતા હતા ચૂંટણીમાં। એ 2022માં જ્યારે કોંગ્રેસની સામે વોટ માંગી રહ્યા હતા ત્યારે એવું કહેતા કે તમે કોંગ્રેસને વોટ આપો છો તો એ તો આજે નહીં તો કાલે ભાજપમાં જવાના છે, એટલે અમને વોટ આપો, એમને નહીં। અમને જીતાડવાનો મતલબ એ એશ્યોરન્સ છે, એ ખાતરી છે કે તમારા ઉમેદવારો, તમારા ચૂંટેલા માણસો જશે જ નહીં ભાજપમાં। બીજા દાડે એમનો ઉમેદવાર CR પાટીલના ઘરે હતો, આ તો રોકી રાખ્યા CR પાટીલે કે ભાઈ હમણાં રાજીનામું ન આપો, હમણાં જરૂર નથી। અને આ પરિસ્થિતિ છે આમ આદમી પાર્ટીની, આ પરિસ્થિતિ છે ગુજરાતના રાજકારણની। જનતા ગમે તેટલા ભાજપની સામે વોટ આપે, એ સત્તાનું આકર્ષણ, એ કશું ખોટું કરવાની લાલસા, પોતાની જાતે સમર્પિત થઈ જવાની ભાવના જે ચૂંટણી પહેલાં નથી જાગતી। ટિકિટ આપે ભાજપ તો જ જાગે, ભાજપ ટિકિટ આપે તો પહેલાં જતા રહે, ભાજપમાંથી ટિકિટ નહોતી મળવાની એટલે ત્યાં હતા એ, અને જીતીને ત્યાં જઈને આમ સંપૂર્ણ સમર્પણ ભાવ સાથે આમ ત્યાં જઈને સમર્પિત થઈ જાય। આ નેતાઓ શું વિસાવદરનું કલ્યાણ કરવાના? વિસાવદરમાં અમારી ટીમ જ્યારે ગઈ હતી, જ્યારે બધે ચૂંટણી થઈ રહી હતી ને ત્યાં નહોતી થઈ રહી, ત્યારે તમે હાલત જુઓ ત્યાં લોકો પાસે હવે ફરિયાદો જ નથી, એમને આશા જ નથી રહી। લોકતંત્રમાં લોકોને જ્યારે આશા જ ન રહે, અતિશય દુર્ભાગ્યપૂર્ણ તબક્કો હોય છે ને, અત્યારે એ તબક્કામાંથી વિસાવદર પસાર થઈ રહ્યું છે। એની વચ્ચે ગોપાલ ઇટાલિયાનું ચૂંટણીના મેદાનમાં ઉતરવું એ વિસાવદરમાં ઉત્સાહ અને માહોલ બંને લાવી શકે છે। આંકડા કેટલા ફેરવાઈ શકે, પરિણામ કેટલું મળે, એના પર બધો જ આધાર છે। એટલે ગોપાલ ઇટાલિયાને શું પ્રાઇમા ફેસી આપણે જોવા જઈએ તો સમર્થન તો મળી રહ્યું છે,
ગોપાલ ઇટાલિયા ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે બહુ જ સરસ રીતે ચૂંટણી લડવાનો, પણ એમની ટક્કર કોંગ્રેસ સામે થશે અને ભાજપ સામે થશે. કોંગ્રેસ માટે આ સ્ટેપ એટલા માટે બહુ મહત્વનું છે કેમ કે જો આજે વધુ એક ધારાસભ્ય ઉમેરાઈને જતો રહે છે વિધાનસભામાં અને કોંગ્રેસ ત્યાં પોતાનો ઉમેદવાર નથી ઊભા રાખતી, તો એ વિધાનસભામાં કાલે 50 બેઠક માંગે આમ આદમી પાર્ટી, તો 50 બેઠક ન આપી શકે કોંગ્રેસ એમને લડવા માટે. 50 બેઠકો પર આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ જ નથી. આમ આદમી પાર્ટી આજે 15 બેઠકો એવી છે કે જ્યાં લડી શકે છે ને જ્યાં કમ્પેરેટિવલી સારી અવસ્થામાં છે. ઘણી બધી જગ્યાએ બીજા નંબર પર આવી હોવા છતાં એ માહોલ અલગ હતો, સમય અલગ હતો, સ્થિતિ અલગ હતી. આમ આદમી પાર્ટી એ સ્થિતિમાં નથી જે 2022માં હતી. હવે કોંગ્રેસ બહુ જ સ્વાભાવિક રીતે 25માં રહીને 27નું વિચારી રહી છે, અને જ્યારે તમે 27નું વિચારતા હોય ત્યારે એ લડવું એ અનિવાર્ય બની જાય છે. અને એટલે જ ભલે કોઈને એવું લાગતું હોય કે કોંગ્રેસને આમ આદમી પાર્ટી ભેગા થઈને ભાજપને જીતાડશે, ભાજપ જીતીએ જાય, બની શકે, પણ બંને પક્ષે પોતાનો દમ માપવો, પોતાનું વર્ચસ્વ સાબિત કરવું અને સ્થાપિત કરવું એ બંને માટે અનિવાર્ય બન્યું છે. અને આ બંનેની લડાઈમાં સ્વાભાવિક રીતે ભાજપને આમ તો કોઈ નુકસાન ખાસ છે નહીં. CR પાટીલ રાહુલ ગાંધી પર પણ બોલ્યા છે. ગઠબંધન ન કર્યું કોંગ્રેસે એટલે જે પ્રતિક્રિયાઓ સામે આવી. કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલે શું કહ્યું, આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ શું કહ્યું, એના પર કરીએ નજર. CR પાટીલ રાહુલ ગાંધી પર શું બોલ્યા એ પણ સાંભળીએ. આમ આદમી પાર્ટી વિસાવદરની જનતાને કહેવા માંગે છે, હું અપીલ કરું છું વિસાવદરની જનતાને કે એક પણ મત તમારો વેડફતા નહીં. આ કોનો નિર્ણય છે મને ખબર નથી. અમે સાંભળ્યું છે રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે ભાઈ ઘણા નેતાઓ કોંગ્રેસના એવા છે કે જે ભાજપની બી વિકલ્પ તરીકે કામ કરે છે. એમનો છે કે કોનો નિર્ણય છે ખબર નથી, પરંતુ એક વાત બહુ ક્લિયર છે, ગુજરાતની જનતા એ મન બનાવીને બેઠી છે, વિસાવદર બેઠી છે કે કોઈ પણ રીતે ભાજપને હરાવો, ભાજપની તાનાશાહીને ખતમ કરો. 30 વર્ષથી ભાજપની જે તાનાશાહી છે, અજગર જેવો ભરડો છે, અને એ ભરડામાં અત્યાર સુધી કોંગ્રેસ લડતી જ હતી ને, ક્યાં નહોતી લડતી. અને કોંગ્રેસે પેટા ચૂંટણીઓમાં પણ 5માં આમ આદમી પાર્ટીએ એમને ટેકો આપ્યો હતો, તોય કોંગ્રેસ તો જીતી નથી શકી. કોંગ્રેસ જીતી શકત તો અમે ઈચ્છીએ છીએ કે ભાઈ કોઈ પણ ગુજરાતની જનતાને હરાવો તમે, પણ નહીં હરાવી શક્યા. તમે પેટા ચૂંટણીઓ, તમે વાવની ચૂંટણી પણ હારી ગયા છો. ત્યારે વિસાવદરની જનતાએ પસંદ કરેલો ઉમેદવાર જે ભાજપની તાનાશાહી સામે ન ડરે કે ન ઝૂકે એવો વ્યક્તિ જ્યારે મજબૂતાઈથી અત્યારે પ્રચાર કરી રહ્યો છે, ત્યારે મારે ત્યાંના સૌ વિસાવદરના એક કાર્યકર્તાને, તે તમામ પાર્ટીના કાર્યકર્તાઓ, તમામ ખેડૂતોને વિનંતી છે કે એક મત તમે ભાજપને હરાવવા માટે આપજો. આમ આદમી પાર્ટી ને એક હવા ઉભો કરીને 11% મતો તોડીને કોંગ્રેસ પાર્ટીને જબરજસ્ત નુકસાન કર્યું એમણે, પરંતુ ગુજરાતી મતદાતાએ એમ છતાં વધારે મતો તો કોંગ્રેસને જ આપ્યા. મુખ્ય વિરોધ પક્ષ એ કોંગ્રેસ પાર્ટી જ રહી છે. આ સંજોગોમાં વિસ્તૃત ચર્ચાના અંતે ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે. અને હું વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ અમારી આ જે ગુજરાતીઓના હિત માટેની લડત છે, ત્યારે એક મજબૂત વિરોધ પક્ષ અત્યારે બને એટલા માટે બંને જગ્યાએ કોંગ્રેસને મતદાતાઓ મત અને આશીર્વાદ આપે અને 2027માં સેવાની સાધના માટે આજે મજબૂત વિરોધ પક્ષ બનવા માટે આ બંને સીટ જીતાડો. આવતા દિવસોમાં પૂરા આશીર્વાદ સાથે સત્તાની માત્ર પડાવી લેવાની ભાવના નહીં, સેવાની સાધના માટે કોંગ્રેસ પોઝિટિવ એજન્ડાથી આવે ત્યારે 2027માં સત્તાના સૂત્રો મારા વહાલા ગુજરાતીઓના આશીર્વાદથી મળે એવી નમ્ર. એક એવો રાજ્ય છે કે દરેકને આકર્ષણ થાય, પરંતુ જે વ્યક્તિ જે ઈરાદા સાથે આવી રહ્યો છે એ ચોક્કસપણે એમાં સફળ થવાનો નથી એવું તમને ખાતરીથી કહી શકું. જેના નેતૃત્વમાં પાર્ટીના લોકોને જ વિશ્વાસ નથી, ત્યાં ગુજરાત જેવા વિકસિત રાજ્યની અંદર બધી જ પરિસ્થિતિને પારખીને કામ કરવાના લોકો, સાહસિક વૃત્તિના લોકો એ ક્યારેય નવું નેતૃત્વ પસંદ કરતા નથી. કોઈ 2 દિવસ આવી જાય એના કારણે કઈ ગુજરાત પોતાનું થઈ જશે એવી જે કલ્પના એ કરે છે એ ક્યારેય સાકાર થવાનું.
વાત સૌરાષ્ટ્રના એક હિસ્સાની ચાલી રહી છે તો ભાવનગર રેન્જમાં અને અમરેલીની વાત કરીએ. ભાવનગર રેન્જમાં આની પહેલાં એક બબાલ થઈ, સમસ્યા થઈ અને ભાવનગરના રેન્જ આઈજીએ પછી બધા જ એસપીને આદેશ આપી દીધો કે જે પણ પોતાની ડ્યુટીમાં કાળજી નથી રાખતા, બેદરકારી રાખે છે, એ બધાની સામે તમે કાર્યવાહી કરો. અમરેલી એસપીએ પણ આદેશ આપ્યો તો તેના એએસપી છે વલય વૈદ્ય, એમને પણ થયું કે એમને પણ એમની ડ્યુટી નિભાવવી પડશે એટલે એ પણ નીકળ્યા. એ ગયા ત્યાં જેલ પાસે ને એમણે જોયું કે ગાર્ડમાં જેટલા લોકો હાજર હતા એ પોતાની ડ્યુટી પર નહોતા. એમણે એક સાથે એક ઝાટકે ચારે બાજુ સમાચાર ચર્ચાનું કેન્દ્ર બન્યા કે એમણે સસ્પેન્ડ કરી દીધા 14 માણસોને. 14 માણસોને સસ્પેન્ડ કરી દેવા એ ખૂબ મોટી ઘટના હતી અને એટલે જ ખૂબ બધા લોકોએ એમને અભિનંદન પણ આપ્યા. પણ પછી જે લોકો સસ્પેન્ડ થયા છે એમણે અમારો સંપર્ક કર્યો અને એમણે અમારી સાથે વાત કરી ત્યારે એમનો જે દ્રષ્ટિકોણ હતો એ પણ મૂકવો બહુ જરૂરી લાગ્યો. ઉપરથી સાહેબનો આદેશ આવે, એક સાહેબ બીજા સાહેબને કે, બીજા સાહેબ એના નીચેના સાહેબને કે, એટલે સાહેબ પોતે સાદા યુનિફોર્મમાં પ્રાઇવેટ ગાડીમાં નીકળે અને પછી એ ગાડીમાંથી ઉતર્યા વગર, એટલે જે લોકોને સસ્પેન્ડ કર્યા છે એ પોતાનો જે દ્રષ્ટિકોણ કર્યા છે એ પ્રમાણે એએસપી વલય વૈદ્ય ગાડીમાંથી નીચે નહોતા ઉતર્યા. એમણે માની લીધું કે અહીંયા કોઈ નથી. એમણે ન જાણવાનો પ્રયત્ન કર્યો કે ગાર્ડ છે કે નહીં, કશું જ કર્યા વગર એમણે બધાને સસ્પેન્ડ કરી દીધા. અને એ જ્યારે આ રીતે સસ્પેન્શન આવે ત્યારે એ લોકો પૂછે છે કે તમે ખૂબ ગંભીર ઘટનાઓ બને છે ત્યારે પોલીસના કર્મચારીઓને સસ્પેન્ડ નથી કરતા. એટલા મોટા મોટા ક્રાઇમ થાય છે ત્યારે તમે કોઈ જ કાર્યવાહી નથી કરતા. દરેક વખતે દંડો નાના કર્મચારીઓ પર કેમ વીંજાય છે? એ પણ એવા અપરાધો માટે જે અપરાધો સાબિત નથી થયા. એવું કામ કે જેના માટે એમનો ખુલાસો નથી મંગાયો કે તમે હાજર હતા કે નહીં, નહોતા હાજર તો કેમ નહોતા, કશું જ નહીં, સામેવાળાનું કોઈ દ્રષ્ટિકોણ જાળવાનું નહીં, આવીને સીધા જ સસ્પેન્ડ કરી દીધા. સસ્પેન્શન જ્યારે થાય ને આવી કોઈ કાર્યવાહી આવે ત્યારે મોટા અધિકારીઓને વાહવાહી બહુ મળે, એમની ખૂબ પ્રશંસાઓ થાય. પણ એ નાના કર્મચારીઓનો પર્સપેક્ટિવનું શું? એ કહી રહ્યા છે કે અમે ત્યાં જ હાજર હતા, અમને પૂછો તો ખરા એકવાર. તમે આવીને ગાડીમાંથી ઉતર્યા વગર પોતાની જાતે એક જજમેન્ટ લઈને નિર્ણય લઈ લીધો. ખૂબ ત્વરિત રીતે હેડ કોન્સ્ટેબલ પર કે પછી જમાદાર પર કાર્યવાહી કરતા પોલીસના કોઈ કર્મચારીઓ પાસે એ જવાબ નથી હોતો કે પેલી છોકરીનો વરઘોડો નીકળ્યો ત્યારે સસ્પેન્શન કેમ ન થયું. પોલિટિકલ કોઈ ક્રાઇમ સામે આવે છે, એવા ગુનાઓ કે જેની અંદર રાજનૈતિક માણસો જોડાયેલા હોય છે, ત્યારે ક્યાં જાય છે સંવેદનાઓ? આ પ્રશ્નની વચ્ચે એ જ વિસ્તારમાંથી દામનગર પાસેથી એક ઘટના સામે આવી. નગરપાલિકાનો ઉપપ્રમુખ અતુલ દાલોલિયા એનું નામ. અતુલ દાલોલિયાના વિડીયો ખૂબ વાયરલ થયા સોશિયલ મીડિયામાં. બેફામ દારૂ પીવાનો, દામનગર પોલીસ સ્ટેશન બાજુ રીલ બનાવવાની, એનીથી બહાર નીકળીને. એ ભાજપનો નેતા છે. એ ભાજપનો નેતા બેફામ ખાલી રીલ્સ બનાવે છે કે વિડીયો મૂકે છે એટલું નથી. એક પરિવાર પર હુમલો કરે છે. એ પરિવાર કહે છે કે એ ભાજપનો નેતા છે. આટલું બધું સામે આવે, છેક સુધી આ બધું બેફામ બનતું જાય ને એક માણસ બીજા માણસને મારવા સુધી પહોંચી જાય, ત્યાં સુધી કાનૂન ને વ્યવસ્થાના હાથ નથી પહોંચી શકતા. ત્યાં હાથ નબળા પડી જાય છે. આમ હાથ લાંબા હોય છે, છેક સુધી પહોંચ્યા હોય છે, પછી ખબર પડે છે ગળામાં ખેસ છે આ તો ભાજપનો, પાછા લઈ લો હાથ. ત્યાં તો ન પહોંચાય, ડર લાગી જાય છે, તરત જ હાથમાં કરંટ આવી જાય છે અને પાછો આવી જાય છે હાથ. એટલે ભાજપના નેતાઓ આગળ જે પોલીસ મીંદડી બની જાય છે, જે પ્રશાસન સાવ ખાડે બેસી જાય છે, જેવું ભાજપના નેતાઓની વાત આવે એટલે તરત જ એ માણસો અચાનક પવિત્ર લાગવા માંડે છે. એ જ લોકો જ્યારે સામાન્ય માણસો પર કે પછી નાના કર્મચારીઓ પર કોઈ એક્શન લેવાના હોય ત્યારે કશું નથી કરતા, કેમ કે બંને એકબીજાને સાચવે છે. સરકાર અધિકારીઓને સાચવે, અધિકારીઓ સામે જિંદગીમાં કોઈ કાર્યવાહી ન થાય. આઈએસ આઈપીએસ બને એટલે આપણે પુણ્યશાળી થઈ ગયા. એટલી પુણ્યશાળી આત્મા કે જે જિંદગીમાં કશું ખોટું જ નથી કરતા. અને નેતા બન્યા તો એનાથી એ પુણ્યશાળી થઈ ગયા. એટલે પરસ્પર એકબીજાને છાવરવાનું જ્યાં સુધી ચાલતું રહેશે ત્યાં સુધી વચ્ચે ભોગ બનવાનું કે કચડાવવાનું કે પછી દરેક નીતિ નિયમોમાં ફસાઈ જવાનું આવવાનું છે સામાન્ય માણસોના ભાગે. અમરેલીમાંથી શું પ્રતિક્રિયા સામે આવી છે? આટલી બધી વિડીયોઝ આટલા બધા વાયરલ થયા, આટલી બધી ચર્ચાઓ થઈ એટલે પછી એને સસ્પેન્ડ 6 વર્ષ માટે કર્યો છે એ માણસને. ખેસ એ વિચારધારાની તાકાત આપતો હોય. ભાજપનો ખેસ પહેરવાથી જનૂન આવતું હોય કે અમે રાષ્ટ્રવાદી માણસો છીએ અને આ દેશને કોઈ નુકસાન નહીં થવા દઈએ. અમે ભાજપના નેતા છીએ તો આ દેશને એટલા બધા પ્રામાણિક રહીશું કે આ ચારેય બાજુ એટલી બધી ખતરનાક અને ખોટી ગતિવિધિઓ ચાલી રહી છે, કરપ્શન, હપ્તારાજ, બાબુરાજ, આ બધામાંથી અમે આ દેશને મુક્ત કરાવીશું. અમે આ દેશના સાચા અર્થમાં પ્રામાણિક નાગરિકો અને સિપાહીઓ બનીને સામે આવીશું તો વસ્તુ બહુ જ ગજબ અને દિવ્ય થઈ જાય. પણ ખેસ પહેરવાથી જો તમને બેફામ દાંડાઈ કરવાની તાકાત આવી જતી હોય તો એ બહુ જ ઉપરના નેતાઓ માટે વિચાર કરવાનો સમય છે કે તમે ગમે તેને ખેસ પહેરાવી દો છો અને ગમે તેને ગમે તે બનાવી દો છો, પણ એ સત્તા પચાવી શકવાની તાકાત છે એ માણસમાં. શું આખા દામનગરમાં કોઈ સારો નેતા નહીં હોય? કોઈ એવા માણસો જ નહીં બચ્યા હોય કે જેના હાથમાં સત્તા હોવી જોઈએ?
પણ જેના હાથમાં સત્તા હોવી જોઈએ એ માણસોને બેડીઓમાં બાંધી રાખ્યા છે. અને એવા લોકોને સત્તા આપી છે જે લોકો પોતે તો બેખોફ બને છે પણ બીજાની અંદર ખોફ ફેલાવી રહ્યા છે. ત્યાંથી સામે આવેલી પ્રતિક્રિયા ઉપર કરીએ નજર. ભાજપના નેતા એટલે આ એને હુમલો મારી ઉપર કર્યો છે. મારી ઉપર પાઇપનો હુમલો કરી મને મારા 2 હાથ ભાંગી નાખ્યા. ભાજપના કાર્યકર્તાઓને કોઈ કાયદો વ્યવસ્થા જોવાની આવતી નથી. ગમે તેને મારી નાખવાનો, ગમે તેને મારવાનો. યોગ્ય ન લાગે એક સામાજિક આગેવાનને એવું એમને કાર્ય કરેલું છે. તે બદલ ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લાએ તેમને સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરેલા છે. રાજકોટમાં એક કાચિંડાએ સુસાઇડ કર્યું. કાચિંડાએ એટલા માટે સુસાઇડ કર્યું કેમ કે એને બહુ લાગી આવ્યું. એને લાગી આવ્યું કે યાર હું રંગ બદલવા માટે જાણીતો, મારી ઓળખ એવી કે આ તો રંગ બદલતો કાચિંડો ને મારા કરતાંય કોઈ વધારે રંગ કેવી રીતે બદલી શકે. આ વ્યંગ્ય છે રાજકોટ કોર્પોરેશન પર અને જે કર્યો છે કોંગ્રેસના નેતા અને કાર્ટુનિસ્ટ હેમંત વિરડાએ. હેમંત વિરડાએ આ લખ્યું એની પાછળનો એમનો ઉદ્દેશ્ય એ કાર્ટૂન બનાવવા પાછળનો શું હતો એ એમની સાથેની વાતચીતમાં તમને સંભળાવીશું. પણ નગરનો મતલબ શું થાય? આપણે કેમ એને નગર કહીએ છીએ? કશું જ નામ નહીં ને નગર શું કામ એમ? તો આપણે એવું કહીએ છીએ કે નળ ગટરના રસ્તા તો તમારે આપવા પડે. નળ ગટર રસ્તાના જે લોકો ઠેકાણા ન પાડી શકતા હોય એ લોકો શું ટ્રાફિક ને શું નાગરિક તત્વ ને બાકીનું બધું સંભાળવાના? રાજકોટમાં કેટલા એસટીપી છે જે ચાલુ છે, કેટલી જીઆઈડીસીઝ અથવા ઉદ્યોગ એકમોમાંથી જે જતું પાણી છે કેટલું ટ્રીટ થઈને જઈ રહ્યું છે? કેમ ભાદર ને આજી ને બાકીની બધી નદીઓ મરી ગઈ ને સાવ પ્રદૂષણ ફેલાઈ ગયું? કયા રોડ એવા છે કે જે નિયમ અનુસાર બન્યા છે? કયા રોડ એવા છે કે જે નિયમ અનુસાર ચાલી રહ્યા છે? કેટલાક બિલ્ડિંગ એવા છે કે જે નિયમ અનુસાર બને છે? કોર્પોરેશનનું પોતાનું બિલ્ડિંગ, એ સિવાયની કચેરીઓ કઈ અવસ્થામાં છે? એ અધિકારીઓ પાસે, એ પ્રશાસન પાસે, એ વ્યવસ્થા પાસે શું અપેક્ષા રાખીશું? કયા રંગની અપેક્ષા? આ કાર્ટૂનથી એમને શું ફરક પડે? એમને તો એવું જ થતું હશે, હા ભાઈ કાચિંડો મરે એમાં આપણે શું એમ. જોકે એ વ્યંગ છે. હેમંત વિરડાનું શું રિએક્શન છે? એમણે કેમ બનાવ્યું આ કાર્ટૂન? એમણે શું કહ્યું સાંભળીએ એમને. બેન, એમાં એવું થયું કે રાજકોટની જે સતત વહીવટી તંત્રના પાપે જે નિર્દોષ લોકોના ભોગ લેવાય છે, એમાં અગ્નિકાંડ હોય, નાના મોટા વાહન અકસ્માતો હોય કે પછી સિટી બસની વાત હોય, એટલે મને એવું થયું કે આ નિર્ભર તંત્રને ગમે ત્યારે રંગ બદલી લઈએ, ઓલાની જવાબદારી નાખી દઈએ, ઓલાની જવાબદારી નાખી દઈએ. એટલે એવું થયું કે આ તો કાકીડાઈ આનાથી શરમાઈ જાય, એટલે મને વિચાર આવ્યો અને મેં બનાવ્યો. અને જી 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 આપ કઈ કહી રહ્યા હતા? જી, એટલે કોઈ પણ ઘટના બને એટલે માની લ્યો કે તાજો દાખલો ઇન્દિરા સર્કલે જે સિટી બસની ઘટના બની, 15 લાખ રૂપિયા આપ્યા, એનાથી કઈ પરિવારને કોઈ વ્યક્તિએ ગુમાવ્યો હે, એનાથી કઈ પૈસાના મૂલ્યમાં એની ખોટ ભરપાઈ ન કરી શકે. પણ મારું કહેવાનું એ થાય કે કોઈ પણ કંપની હોય કે કોઈ પણ ઘટના બને તો એની મિલકત જપ્ત કરી અને એ પૈસા એને 2-4 દિવસમાં ચૂકવી દેવા જોઈએ, કે નહીં કે પ્રજાએ ભરેલા વેરામાંથી. દરેક અધિકારીને પોતાની સત્તા હોય છે, કોઈ પણ એજન્સી હોય તો એની માટે એની ફિક્સ ડિપોઝિટ પણ લીધેલી હોય તો એ ડિપોઝિટ જપ્ત કરવી જોઈએ. લોકોની સુખાકારી માટે દરેક લોકો બધા ભરે છે, નહીં કે એનો ગમે ત્યાં મન પડે ત્યાં ઉપયોગ કરી લેવો. એટલે આ વિચાર આવ્યો એટલે મેં આ કાર્ટૂન બનાવ્યું. હેમંતભાઈ, આ કાર્ટૂનથી તંત્રની આંખો ખુલશે. અને એક કલાની વાત કરીએ આપણે તો કલા મોટા ભાગે સુંદરતા દર્શાવે, આપણું જે કલ્ચર છે એ દર્શાવવા માટે આપણે ઉપયોગ કરીએ, પણ આવી ઘટના પર જ્યારે આપણે કાર્ટૂન બનાવવું પડે કે આપણે ચિત્ર બનાવવું પડે તો એ કેટલું ભયાનક? બેન, એ જયારે ઘટના બની ને ચિત્ર બનાવવામાં એટલા માટે કે ત્યારે હું ત્યાંથી 100 મીટર દૂર હતો અને જે મેં પરિસ્થિતિ જોઈએ ને, એટલે મારી લિમિટ હોય કોઈ પણ વસ્તુ જોવાની, એ વસ્તુ હું ન જોઈ એવો શરીરમાં મને એટલી કમકમાટી ઉપડી ને, એટલે મને આ વિચાર આવ્યો અને મેં આ કર્યું. નકર કલા હંમેશા પોઝિટિવ કામમાં કે લોકોના મેસેજ આપવા માટે હોય છે એવું હું પણ સ્વીકારું છું, પણ ત્યાં સુધી વાસ્તવિકતા છુપાવું છું. અને છેલ્લે એકદમ સંક્ષિપ્તમાં બધું આવું શું કામ છે એનું ઉદાહરણ આપતો વિડીયો બતાવવો છે. આમ જોવા જઈએ તો આખા રાજ્યમાં કે દેશમાં થઈ રહેલી ઘટનાઓને એકબીજા સાથે કોઈ જ લેવા દેવા નથી હોતી, પણ છેલ્લે એનું કનેક્શન આપણી સાથે નીકળતું હોય છે. સુરત પાસેનો એક વિડીયો છે. એક ટેમ્પો જઈ રહ્યો હતો, કાજુ અંદર ભરેલા હતા, એ પોતાના ગંતવ્ય સ્થાન પર કાજુ લઈને જવાના હશે ને રસ્તામાં એ પલટી વાગી ગયો, ઢોળાઈ ગયા.
જો આ સ્થિતિ થાય કે કાજુ ઢોળાઈ જાય તો શું થાય? આપણે એવી અપેક્ષા રાખીએ કે આપણે એવો કોઈ ટેમ્પો લઈને જઈ રહ્યા છીએ અને કાજુ ઢોળાઈ જાય તો કાં તો લોકો આપણી મદદ કરે, લોકો મદદ ન કરે તો કશો વાંધો નહીં, પોતપોતાનું કામ ચાલુ રાખે, એજન્સીઝ આવે, આપણા માણસો આવે, આપણે ભરીને બની શકે ત્યાં સુધી પોતાની જગ્યાએ પહોંચાડી શકીએ. પણ આપણે ત્યાં કાજુ લૂંટવા માટે લોકો તૂટી પડ્યા. કોઈ પણ સ્થિતિમાં ચાન્સ મળ્યો છે તો લૂંટી લેવું છે. ક્યાં મળવાના આટલા કાજુ રસ્તા પર, એમ કરીને જે લોકો કાજુ લૂંટવા માટે તૂટી પડે છે, એટલે દારૂ ઢોળાય તો દારૂ લૂંટવા એ રસ્તા પર તૂટી પડે. આપણે દારૂમાં એવું સમજીએ કે ભાઈ મળતો નહીં હોય, એટલે કાજુ તો બજારમાં મળે છે, બધા લોકો ખરીદી નથી શકતા અને ખરીદ ક્ષમતા બહુ અલગ અલગ છે, આખો અલગ વિષય છે. પણ આપણને ખબર છે કે પેલો માણસ તકલીફમાં છે ને દ્વિધામાં છે, તો એ લૂંટવાનું કેવી રીતે? એ લૂંટવાનો જે વિચાર છે એ છેલ્લે અહીંયા સુધી પહોંચાડે છે આપણને. નાની હોય કે મોટી વાત, એ જ્યારે લૂંટવાનું માનસ આવે છે કે આપણને ચાન્સ મળ્યો છે એટલે બસ હાથ મારી જ દો, તો એ પ્રકારની જે તસવીરો છે સુરતની, એકદમ સંક્ષિપ્તમાં એ વિડીયો પર કરીએ નજર. બાકીના લોકોને એમની બે જવાબદારીઓ માટે અમે પ્રશ્ન કરતા રહીશું. અપેક્ષા નાગરિકો પાસેથી એટલી છે કે એક પ્રશ્ન એ પોતાને પણ કરતા રહે, અને એમાંય જ્યારે આ પ્રકારના વિડીયો સામે આવે ત્યારે તો એકવાર અંતમનમાં ઝાંખવાનો પ્રયત્ન કરે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો. લાઇક કરશો તો તમને સતત એની નોટિફિકેશન પણ આવતી રહેશે. અને જો આપણે મહાન ભારતના મહાન નાગરિકો છીએ તો રસ્તા પર કચરો ફેંકવાનું, રસ્તા પર થૂંકવાનું બંધ કરીએ. નમસ્કાર.